હવે આ જે ભાવેશ લાઠિયા કરીને વ્યક્તિ છે એ સુરતનો ગુજરાતી બિઝનેસમેન છે અને અમેરિકાની અંદર એ એવું ઘાતક કેમિકલ બનાવતો હતો જેનું ફેન્ટાનિલ તરીકે એનું નામ છે અને એ ઘાતક ડ્રગ્સની અંદર એનો ઉપયોગ થાય અને એ દાણ ચોરી કરવાનું કામ કરતો હતો। નમસ્કાર। અમેરિકામાં એક ગુજરાતી વેપારીની ધરપકડ કરવામાં આવી છે। આ વેપારી મૂળ સુરતનો છે અને ધરપકડ એટલા માટે કરવામાં આવી કે અમેરિકાની અંદર એક જે ફેન્ટાનિલ કરીને ડ્રગ કહેવામાં આવે છે, જે ઘાતક ડ્રગ્સ તરીકે માનવામાં આવે છે, એનું આ ભાઈ ઉત્પાદન કરતા હતા અને દાણ ચોરી કરતા હતા। એટલે એમની ધરપકડ કરવામાં આવી છે અને જો ગુનો સાબિત થશે તો 53 વર્ષ સુધીની સજા થઈ શકે છે। તો આ ઘટના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। અમેરિકાની અંદર બે કંપનીની સામે ગુનો નોંધવામાં આવ્યો। એક કંપનીનું નામ છે રેક્સક્યુટર કેમિકલ અને બીજું છે એથોસ કેમિકલ। હવે આ જે ભાવેશ લાઠિયા કરીને વ્યક્તિ છે એ સુરતનો ગુજરાતી બિઝનેસમેન છે અને અમેરિકાની અંદર એ એવું ઘાતક કેમિકલ બનાવતો હતો જેનું ફેન્ટાનિલ તરીકે એનું નામ છે અને એ ઘાતક ડ્રગ્સની અંદર એનો ઉપયોગ થાય અને એ દાણ ચોરી કરવાનું કામ કરતો હતો। હવે આ ભાવેશ લાઠિયા છે એ અત્યારે રેક્સક્યુટર કરીને જે કંપની છે એ સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી છે અને બીજી જે એથોસ કંપની છે એમાં આ ભાવેશ લાઠિયા પૂર્વ ડિરેક્ટર હતો અને આ કંપની 2010માં બનેલી અને જહાંગીરપુરાના દાંડી રોડ ઉપર આ કંપની આવેલી છે। હવે ભાવેશ ઉપર આરોપ એ છે કે એણે આ જે ફેન્ટાનિલનું ઉત્પાદન કરી અને એ ડ્રગ્સ દાણ ચોરી કરતો હતો અને જે આનો જે ગેરકાયદેસર રીતે ઉપયોગ મેક્સિકોના જે કુખ્યાત સિનાલોવા કાર્ટેલ છે, ડ્રગ્સ કાર્ટેલ અને અન્ય કાર્ટેલ છે, એની સાથે ડ્રગ્સની હેરાફેરીનું કામ આ ભાવેશ લાઠિયા કરતો હતો। 4 જાન્યુઆરી 2025ના દિવસે ન્યૂયોર્કમાંથી ભાવેશની ધરપકડ કરવામાં આવી અને બ્રુકલિનની ફેડરલ કોર્ટમાં મેજિસ્ટ્રેટ જજ જોસેફ મારુતોલાની સમક્ષ ભાવેશ લાઠિયાને રજૂ કરવામાં આવ્યો। જજે એવો આદેશ આપ્યો છે કે લાઠિયાને અત્યારે ટ્રાયલ પેન્ડિંગ અટકાયતમાં રાખવામાં આવે। ભાવેશ માટે હવે આ મુશ્કેલી છે કારણ કે અમેરિકાની અંદર આ જે ફેન્ટાનિલ ડ્રગ્સ છે એ બહુ જ ખતરનાક માનવામાં આવે છે કારણ કે એવું કહેવાય છે કે એની જે તાકાત છે એ હેરોઇન કરતાં 50 ગણી વધારે અને મોર્ફિસ કરતાં 100 ગણી વધારે તાકાત આ ફેન્ટાનિલની અંદર હોય છે। અત્યારે ભાવેશની સામે કેસ ચાલે છે અને હવે એને જો સજા એનો ગુનો બનશે તો 53 વર્ષની સજાની જોગવાઈ છે એવું જાણવા મળ્યું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।